ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બોલો બોલો. હિતેશભાઈ જય ભીમ. હું ભાવનગરથી બોલું છું, જગદીશ સોલંકી. હા જય ભીમ જય ભીમ. બોલો બોલો ભાઈ. જય ભીમ. મેં તમને ઘણી વાર ફોન કર્યો પણ કઈ હવે ટાઈમ કેમ છે અત્યારે? વાત કરવાની બાકી છે આપણે. હા, ઓડિયો મૂકવાનો છે. તમને ઓકે હાલો 4-5 વાર વાત કરી પણ હાલો કઈ હાલો હાલો વાત કરી લે, હાલો વાત એક જ મિનિટ ચાલુ રાખો. હવે ઓલા પીએલ મારું મત ઓડિયો મૂકી દીધેલો છે હો, બરાબર છે complete. બરાબર છે, બરાબર. કોઈ વાંધો નહીં. હવે મારું ગોઠવવાનું છે. હું જગદીશભાઈ સોલંકી પીજીવીસીએલ માં લાઈન તરીકે સેવા કરું છું, નોકરી કરું છું. હે હા. જગદીશભાઈ રાઘવભાઈ સોલંકી. જગદીશભાઈ રાઘવભાઈ સોલંકી. સોલંકી. બરાબર છે. કયું ગામ તમારું? મારું મૂળ ગામ ટીંબા છે, વઢવાણ પાસે. ટીંબા. હા હા. તાલુકો જિલ્લો? સુરેન્દ્રનગર. જિલ્લો સુરેન્દ્રનગર. હા હા. તાલુકો વઢવાણ. વઢવાણ. બરાબર પણ છે. કયા 25 સમાજમાંથી છો તમે? વર્ષથી એસસી સમાજ રોહિત માંથી છું. 25 વર્ષથી ભાવનગર થી, એટલે હવે તો ભાવનગર જ થઈ ગયું કેવાય ને. ત્યાં તો શું છે, એકાદ વાર જવાનું આવે વર્ષમાં. હે બરાબર. બરાબર. હવે એમાં એવું છે કે મારે પેલા બરવાડા સાઈડ કરેલું હતું, બરવાડા. બરાબર બરાબર. અને ડિલિવરીમાં મારા ઘરના એક્સપાયર થઈ ગયા હતા. 2 ઓહો. દીકરીઓ હતી. બરાબર છે. દીકરી નાની 9 દિવસની હતી, મોટી 2.5 વર્ષની. જી. હવે એ પછી મેં 5 વર્ષ પછી મુંબઈ કર્યું હતું. હા. અને મુંબઈનું 12 વર્ષ આવ્યું, 12 વર્ષ પછી છૂટું કરવાનો વારો આવ્યો. ઓહો. છૂટું થઈ ગયું. બેબી અત્યારે મોટી થઈ ગઈ. બરાબર. એક જીએનએમ નર્સિંગમાં ભણે છે, એક 12 સાયન્સ કર્યું, એ બીએસસી નર્સિંગમાં મૂકવાની છે. બરાબર છે. એટલે આવી વાત છે મારી. બરાબર. એટલે યોગ્ય એક વાર તો પાત્ર. તમારે તમારા મિસિસ ગુજરી ગયા હતા અને બીજું પાછું કર્યું હતું, એ 12 વર્ષ ચાલ્યું. હા, એમાં કઈ નતું, એમાં થાય એવું જ નતું એને. અને મુંબઈ કર્યા પછી થોડુંક ત્રાસજનક વાતાવરણ હતું. એવું છે? હા, વહી જવું રહેવું નહીં. મારા સસરા હતા ને સાસુ હતા, ને સાસુનું જ પ્રભુત્વ હતું, બીજા કોઈનું કઈ ચાલતું નતું. ઓહો. બીએમસી માં નોકરી કરતા હતા, એટલે એને શું છે, પેન્શન સારું આવતું હોય. બરાબર છે. એટલે આ રીતની વાત હતી. બરાબર છે. પછી આ જે તમે લાવ્યા હતા, એ કઈક પૈસા દઈને લાવ્યા હતા કે એ રીતે થઈ જ ગયું હતું? નહીં, મારે શું છે, 3 બહેનો છે. બેન એક મુંબઈ ગાંધીનગર અને એક અનમેરિડ અહીંયા આંગણવાડી ચલાવે છે ભાવનગરમાં. બરાબર છે. એટલે મારા ત્યાં બેન બનેવી મુંબઈમાં રહે છે, એના થકી કરાયું હતું એને. બરાબર બરાબર. કાયદેસર નાત રિવાજે. હા. બરાબર. બરાબર છે. તમે પીજીવીસી માં નોકરી કરો છો? પીજીવીસીએલ માં કુંભરવાડા સબ ડિવિઝનમાં છું. મારા 62-63 જેવો જ પગાર છે મારો. એમ? અને 56 વર્ષ ઉંમર છે મારી. હા. બરાબર છે. પછી તમારા ફેમિલીમાં અત્યારે કોણ કોણ, ભાઈ બહેન? ફેમિલીમાં હાલ તો છે ને, હું ચિત્રા રહું છું, પણ મારા બા અને બેન છે એ કુંભરવાડા રહે છે. એને મકાન છે તે કુંભરવાડામાં. બરાબર. હું ચિત્રા ફ્લેટમાં રહું છું, મારા ત્યાં ફ્લેટમાં. એસટી વર્કશોપ છે ને, બરાબર છે. ત્યાંથી આગળ રામદેવનગર પછી મારું છે, ત્યાં ફ્લેટમાં રહું છું. એમ? એટલે ટીંબાની અંદર જ? નહીં, ભાવનગરમાં. અચ્છા, સમજાઈ ગયું. આજે તમે ટીંબા કયો છો, એ તમારું વતન છે, બરાબર ને? વતન છે, પણ વતનમાં તો કઈ હોય નહીં, કામ ધંધા કઈ નહીં. અમારું બરાબર કોઈ છે. એક ખોરડાવાળું કોઈ રહેતું નથી. બરાબર છે. ધંધા તે કામ ધંધો ન હોય એટલે ગામડામાં શું કરે, બધું ફેમિલી અમદાવાદ કે ભાવનગર કે આ તે એ પ્રમાણે. બરાબર છે. સમજાઈ ગયું. તો તમારું જે ભાવનગર છે, ત્યાં મકાન માલિકીનું જ છે? હા, માલિકીનું ત્યાં મારા મતન બેન જે છે, આ ફ્લેટ એ મારો માલિકીના. એમ? હા. બરાબર છે. મધરની કેટલી એજ છે? મતન તો 70 જેવી કરી. ફાધર રેલવેમાં હતા, ફાધર ઓફ થઈ ગયા છે. એક ભાઈ હતો, ભાઈ પણ ઓફ થઈ ગયો છે. ઓહો. હું એ ભાઈમાં એક જ છું અને 3 બેન છે. બરાબર છે. આમ 2 ભાઈઓ જ થાય ને?
આ બીજો ભાઈ તો ઓફ થઈ ગયો એમ તો ગુજરી કહું ગયા છે. છું હા બરાબર છે. અનમેરિડ હતા. હા હા બરાબર છે બરાબર છે. આમ બે ભાઈઓ હતા અને 3 બહેનો. હા 3 બહેનો. અચ્છા 2 બેન ઘરે ભાડે, બરાબર એક છે બેન બરાબર છે. આંગણવાડી ચલાવે હા છે. જી હા જી એ અનમેરિડ છે. બરાબર છે. હા હા. સમજાઈ ગયું. તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? હું બીએ થયેલો છું, LLB કરતા કરતા પૂરું ન કર્યું. એમ હા હા. બરાબર છે અને બરાબર છે. ઇલેક્ટ્રિશિયન કરેલું એટલે એમ લાઇનમેન પ્રમોશન લેતા લેતા બધી વાહ વધુ નોકરી કરીને આવેલો છું. વાહ વાહ વાહ. વચ્ચે સીઓ સણોસરા ગારિયાદા બધી બાજુ ફરી હવે સિટીમાં છું અત્યારે. એમ અને અત્યારે પ્રમોશન આવું છે. એમ વાહ વાહ વાહ. થોડીક સર્વિસ બાકી છે મારા માટે. હા હા બરાબર છે બરાબર છે. પછી તમે અત્યારે વાતચીત કરો છો એ નંબર છે વોટ્સએપ નંબર છે? હા આ મારો વોટ્સઅપ નંબર છે. ઓલા મારું એમાં આ નંબર મૂકેલો પણ એમાં એવું છે હમ કે બીજો નંબર જે મૂકો તો વધુ સારું, કેમ કે એમાં પ્રશ્ન એવો હતા છે હમ મને પછી રહીને યાદ આવ્યું કે મારે શું છે પ્રમોશન આવે ને કાં ટ્રાન્સફર થાય હમ તો આ મારો નંબર પછી બીજાને આપી દે. આ જીયુજી છે ને હમ એ કાર્ડ પીજીવીસીએલ નું છે. હું તમે કહેતો મારા એ બીજા નંબર માંથી કોલ બીજા જ કરી અપાય ને શકું. આ તો વળી નહીં કે પાછો બીજા પણ આવી જાય તો ખોટા નંબર એમાં જાય. હા તો હું નંબર લખાવી દઉં કે એમાંથી કોલ કરું? બોલો બોલો લખાવો કાંઈ વાંધો નહીં. 98 98 79 46 46 38 21. 38 21. હા એક જ સેકન્ડ હું આ નંબર પણ લખી લઉં કારણ કે આની અંદર મારે ઓડિયો રેકોર્ડિંગ થયો હોય એટલે આ નંબર આપણે જાહેર નથી કરવો. હું ખાલી હા લખી હા લઉં હા છું. લખી લે, કાંઈ વાંધો નહીં. બરાબર છે. જી જી હાલો કોઈ વાંધો નહીં. નંબર લખી લીધો. હા હા. પછી તમારી આ 56 વર્ષની એજ છે ત્યારે તો કાંઈ તમને બીપી ડાયાબિટીસ કે એવું કાંઈ? ના કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ નહીં. કોઈથી આજ સુધી મેં કોઈથી મેડિકલ બિલ નથી મૂક્યું, સિવાય કે એક કોરોનામાં મને ટ્રબલ હતી. જી 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 બરાબર છે બરાબર મેડિકલ બિલ હું કોઈથી મૂકતો જ નથી. અને હેલ્થ છે. આપણી સારી જ રહે છે, માતાજીની કૃપા છે. કૃપા છે કૃપા છે. કૃપા છે. વાહ વાહ વાહ. બરાબર છે. બરાબર. બહુ સારી વાત છે. એટલે બીજી વાર તમારું કર્યું હતું પણ એ પણ સક્સેસ ન ગયું ને પોતે નીકળી ગયા. બરાબર છે એવું થયું. હમ. બરાબર છે. એને કાંઈ બાળકો નહોતા જે તમારા ના ના ના. પેલા પત્ની હતા એને 2 હા દીકરીઓ હા હતા. હા બરાબર છે. હા હા હા. સમજાઈ ગયું. બરાબર છે. તો એ શું બીમાર શું હતા પેલા જે પત્ની હતા એ? ડિલિવરી પછી મારે નાની ઓહો. બેબી અત્યારે બહાર બીએસસી માં મૂકવાની છે ને, હમ. એ બેબી 9 દિવસની હતી ને ડિલિવરી પછી ઓહો હો. બરાબર છે. આવું બની ગયું. આવું બની ગયું. બરાબર છે બરાબર છે. બીજું તમારે કાંઈ જમીન કે એવું કાંઈ ખરું? ના બીજું કઈ એવું કઈ નથી સમજાઈ મારે. ગયું. તમે જોબ જ કરો છો. જવું જ કરું છું. બરાબર છે બરાબર છે. હાલ તો તમે એકલા જ રહેતા હશો, તમારા 2 દીકરીઓ ને તમે એવી રીતે રહેતા હશો હા ને? અને એક દીકરીને હું રહું છું, બીજી બેબી જીએનએમ કરે છે ને નર્સિંગ નું, જી એના ફરજિયાત હોસ્ટેલ છે એટલે હોસ્ટેલમાં ભાવનગરમાં જ રહે છે. સમજાઈ અઠવાડિયે ગયું એકાદ દિવસ આવે સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે. એટલે તમે દીકરી સાથે તમે રહ્યો છો અને મમ્મી ને દીકરી બેન સાથે. તો હા બીજી જગ્યાએ રહે છે. બીજે કુંભરવાડામાં રહે છે ને હું કુંભરવાડા સબ ડિવિઝનમાં નોકરી કરું છું એટલે મારે વાહ. દિવસમાં 2 થી 3 વાર બા પાસે જવાનું હોય, જવાનું અથવા હોય. ઈ અહીંયા આવે ક્યારેક. બરાબર છે બરાબર છે. બધું નજીક જ 2-4 કિલોમીટર છે એટલે જઈ સમજાઈ ગયું આવીએ. સમજાઈ. હાજી હાજી બરાબર. હાજી. બરાબર છે બરાબર છે. કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપજો અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે હા તો હા હા. કોઈને સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને તમે રોહિત સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા કોઈ સમાજ હોય તો હાલે કે તમારે રોહિત સમાજમાં જ જોઈએ છે? મારે પહેલું પ્રેફરન્સ રોહિત અથવા અણકર હોય તો પહેલું ત્યાં જ કરવાનું. વાહ. 99%. બરાબર છે પછી કદાચ એવું પાત્ર આવી જાય અને આપણું મન માની જાય બરાબર છે. તો એ જુદી વાત છે. ચોક્કસ ચોક્કસ. અને બાળ બચ્ચું ન હોય બરાબર એવું જ પાત્ર લાવવાનું છે. બરાબર છે. કોઈ સંતાનો ન બરાબર. હોવા જોઈએ એવું પાત્ર હા જોઈએ હા છે. હા હા હા. બરાબર છે બરાબર છે. અને અત્યારે જે કાંઈ આપણે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે હા અને હા હા આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા 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 હા. ભલે ભલે હાલો કાંઈ વાંધો નહીં. તમને આપણે તમારો ઓડિયો મૂકશું. હા હા. હાજી મને ફોટો મોકલી આપો તમારો. ફોટો મોકલી આપો. બરાબર. એ હા ઓકે જય ભીમ. ભલે ભલે. જય ભીમ જય ભીમ.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.